મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાનની જે ઓફિશિયલ યોજના જે 17મા હપ્તાની અંદર થયો વધારો। તો મોદી સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત। તો વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના 17મો હપ્તો દેશના ખેડૂતોને હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે નવી સરકારની રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તા બહાર પાડવા માટે ફાઇલ પર સહી કરી છે અને 9 કરોડથી વધુ ખેડૂતોને મંજૂર કરવામાં આવી છે। તો મિત્રો વધુમાં જાણીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તાની ફાઇલ હસ્તાક્ષર કર્યા છે। તો વડાપ્રધાન મોદી દ્વારા ત્રીજા કાર્યકાળ દરમિયાન પ્રથમ દિવસે કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તા ફાઇલ પર સહી કરી છે। તો ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ વડાપ્રધાન મોદી ટ્વીટ કરીને સરકાર દેશભરના ખેડૂત ભાઈઓ બહેનોને જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આ સાથે તેમણે લખ્યું છે કે માટે સૌભાગ્ય છે એ વાત છે કે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદ પર સંભાળ્યા બાદ જે પ્રથમવાર ખેડૂતોને કામ કરવાની તક મળી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તાને લગતી ફાઇલ પર આજે જે હસ્તાક્ષર કરવામાં આવે છે તેના દેશમાં 9 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે। તો મિત્રો વધુમાં જાણીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મો હપ્તો ક્યારે આવશે। તો આ મામલે કૃષિ મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તા સાથે સંબંધિત ફાઇલ હસ્તાક્ષર કર્યા છે। આ પછી ટ્વીટ સમય આ યોજના 2000 રૂપિયા દેશના કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। જો કે સરકારે આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવતી તારીખ જાહેર કરી નથી। પણ મિત્રો આપણે જાણીએ કે 28 ફેબ્રુઆરી 2024ના રોજ 16મા હપ્તા માટે નાણાં બહાર પાડવામાં આવ્યા હતા। તો આવી સ્થિતિમાં આગામી હપ્તો નાણાં જૂનના અંત સુધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે। તો મિત્રો વધુમાં જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ મળ્યો હતો। તો ખેડૂતોને જે 6000 રૂપિયા વર્ષની અંદર આપવામાં આવે છે એ પણ 2000 રૂપિયાના હપ્તા। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તા ખેડૂતોના ખાતામાં જે જૂન મહિનાના ચોથા વીકની અંદર જાહેર થઈ શકે છે સૌથી મોટા અહેવાલ અનુસાર। તો આ તે સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।